છેલ્લા 4 મહિનાથી નેર અમરસર કડોલ બાજુના રણમાંથી મીઠું ભરીને ગામડાઓમાં વચ્ચે વચ્ચ ચાલતી મીઠાની ઓવરલોડ ગાડીઓથી કંટાળી આ વિસ્તારના લોકો આજે સામૂહિક આ દૂષણને બંધ કરાવવા કરો યા મરો કરીને મેદાનમાં આવ્યા હતા। લોકોએ અમરસર થઈ 1 કિલોમીટરના અંતરે આ મીઠાના માફિયાઓએ બનાવેલ ચોર રસ્તા પણ ખોદી કાઢેલ એવું લોકો કહી રહ્યા છે। કચ્છના નાના રણમાં ભૂમાફિયાઓની અવારનવાર થતી જૂથ અથડામણ અને ખુલ્લા બંદૂકો લહેરાવીને ધડાકા ભડાકા થવાના બનાવ બની રહ્યા છે, જેમાં તાજેતરમાં મીઠાના માફિયાઓની જૂથ અથડામણમાં એક કોળી યુવાનની બંદૂકની ગોળી લાગવાથી હત્યા થયેલી, બીજા કેટલાય ઘાયલ થયેલા। અપાર કાળા નાણાંની આ મીઠાની માર્કેટ કચ્છ જિલ્લામાં ખાસ તો ભચાઉ તાલુકામાં હજુ અનેક લોકોના જીવન લે એવી દહેશત વ્યક્ત કરી છે। કાયદો વ્યવસ્થા જાળવવા ભચાઉ પોલીસ તથા ટ્રાફિક પોલીસ હાજર રહેલ, પરંતુ આ ઓવરલોડ ગાડીઓ અંગે જેને વિશેષ જવાબદારી છે એવા પૂર્વ કચ્છ આરટીઓ કચેરી આવી બાબતે અજાણ બની જાય છે। આ વિસ્તારના દરેક વ્યક્તિઓ જાણે છે કે આરટીઓ કચેરી અંજારના આખાય ઓવરલોડ ગાડીઓ કઢાવવામાં છેલ્લા 4 મહિનાથી ભૂંડી ભૂમિકા ભજવી રહી। જો તંત્ર યોગ્ય કાર્યવાહી નહીં કરે તો વાગડના આ છેડે પણ આ રણ માફિયાઓ દ્વારા ખૂન ખરાબા થઈ શકે એવી લોકોને દહેશત છે। શું થયું ભાઈ? કેટલી ગાડી મેમો ફાડ્યા? એક ગાડીનો મેમો ફાડ્યો છે, હજી પાછળ 3 ગાડી છે એનો મેમો ફાડે છે। બધી ઓવરલોડ છે, ફોટોવાળી ગાડી ઓવરલોડ છે। હા, ઓવરલોડ છે એનો કાયદેસર કેટલી ગાડીઓ અત્યારે ડિટેન થશે? ચાલુ છે, 4 ગાડીઓ દેખાય, 4 ગાડીઓ ડિટેન કરવામાં આવશે। ત્રણે સાહેબ, ત્રણે પાછળ